હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલાકી એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે છે જાહેરાત ક્રમાંક જે હતો ફોરેસ્ટ 2022-23-1 એટલે કે વનરક્ષક વર્ગ 3ના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટેના વધારાના ઉમેદવારોની યાદી જે છે જાહેર કરવામાં આવેલ છે અને એ ઉમેદવારોને ક્યારે પ્રમાણપત્ર ચકાસણી માટે જવાનું છે એની પણ જે છે કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે। તે બદલ આપણે આ વિડીયો બનાવ્યો છે। તો ખાસ કરીને જે પણ મિત્રો ચેનલ પર નવા હોય અને તમારે પણ જે છે આ યાદી તમારે જોવાની બાકી હોય તો ખાસ કરીને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં મૂકેલી છે, તો ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકશો, અથવા તો કે તમારે ગૌણ સેવાની જે વેબસાઇટ છે ત્યાં પણ તમને જે છે આ PDF મળી જશે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો કે કેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવેલી છે અને એ લોકોને ક્યારે જે છે પ્રમાણપત્ર ચકાસણી માટે જવાનું છે એની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો ખાસ કરીને જોઈએ તો કે પ્રમાણપત્રો ચકાસણી માટેનો જે છે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને કઈ જગ્યાએ તમારે જવાનું છે તો કે કમિટી હોલ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બ્લોક નંબર 2, કર્મયોગી ભવન, અરણ્ય ભવનની પાસે, સેક્ટર 10A, ગાંધીનગર તમારે જવાનું છે। ત્યાં ઉમેદવારોના સિરિયલ નંબર આપેલા છે તો કે 1 થી 43 એટલે કે 43 ઉમેદવારોને જે છે આ યાદી જાહેર કરવામાં આવેલી છે અને એના પ્રમાણપત્રનો ચકાસણીની તારીખ પણ જાહેર કરવામાં આવેલ છે। તો કે 18/11/2024ના રોજ તમારે જે છે સવારે 10 કલાકે તમારે પ્રમાણપત્ર ચકાસણી માટે તમારે જવાનું છે અને જે તમે જોઈ શકો છો કે એ લોકોને લિસ્ટનું નામ પણ અહીંયા આપવામાં આવે છે। અને ત્યારબાદ જે છે વાત કરીએ તો તમારે કેટલા સર્ટિફિકેટ લઈ જવાના છે, આપણે અગાઉ વિડીયોમાં વાત કરી પણ એ વિડીયો હું બનાવી શક્યો નથી, એ બદલ માફી માંગુ છું। તો એની પણ આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરેલી। તો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તમારે આપવાનું છે, અનામત વર્ગના ઉમેદવારો જાતિ અંગેનો દાખલો આપવાનો છે, SCBC ઉમેદવારોનું જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ નાણાકીય વર્ષનું જે છે નોન ક્રિમિનલ તમારે આપવાનું છે। ત્યાર પછી EWS માટે પણ સેમ વર્ગનું પાત્રતા ધરાવતા હોય એવું પ્રમાણપત્ર તમારે આપવાનું છે। ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર અથવા તો કે HSC એટલે કે ધોરણ 12નું તમારે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય એવું પ્રમાણપત્ર એટલે કે તમારી માર્કશીટ તમારે આપવાનું છે। ત્યાર પછી સ્પોર્ટ કોટામાં ઉમેદવાર હોય તો એ લોકોને સ્પોર્ટનું રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે અને એમાં તમારે નમૂના પ્રમાણે જે છે જે તમને આવતું હોય એ ફોર્મ પણ તમારે જે છે આપવાનું રહેશે। ત્યાર પછી NCC કેડરના ઉમેદવારો હોય જેને અરજીમાં વધારાના ગુણ માટેનો ઓપ્શન ટિક કર્યું હોય એ લોકોને NCC લેવલનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું છે। અને ત્યાર પછી ફોટો ID પ્રૂફ, સરનામાવાળું, આધાર કાર્ડ ચાલે, પાન કાર્ડ ચાલે, ચૂંટણી કાર્ડ ચાલે, ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ચાલે, એમાંથી એક તમારે અસલમાં લઈ જવાનું છે અને તાજેતરમાં જે પાસપોર્ટ સાઇઝના 2 ફોટા તમારે લઈ જવાના રહેશે। તો બસ વિડીયોમાં એટલું જ। જો તમને વિડીયો કેવો લાગ્યો અચૂકથી જણાવજો। આવા જ વિડીયો મળતા રહેશે તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।